મહેસાણાના ગટરના ખાડામાં પડતા એક વૃદ્ધનું મોત થયું. કસ્બા શુભાસણ રોડ પર ગટર લાઇન માટે ખોદેલા ખાડામાં વૃદ્ધ પડ્યા હતા. શાલીમાર સોસાયટીમાં રહેતા 70 વર્ષીય દિવ્યાંગ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. તેઓ 3 પૈડાવાળા એક્ટિવા પર કસ્બા શુભાસન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રોડ સાઇડ ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડાના ભાગમાં એક્ટિવાનું એક પૈડું આવી જતા તેમનું એક્ટિવા પલટી ગયું અને ગંભીર રીતે ઘાયલ થયા. પાટણમાં અકસ્માત બાદ વાહનમાં આગનો બનાવ બન્યો. હારી જરોડા માર્ગ પર 2 ટ્રક વચ્ચે ગમકવાર અકસ્માત થયો, જે બાદ બંને ટ્રકમાં આગ લાગી ગઈ. સોલાર પ્લેટો ભરેલી ટ્રકની પાછળ બીજી ટ્રક ધડાકાભેર અથડાઈ. આ બનાવના બંને ચાલકોને સામાન્ય ઈજા થઈ, જોકે સોલાર પ્લેટ અને ટ્રક બળીને ખાખ થઈ ગયો. વડોદરામાં જાહેર રોડ પર અકસ્માતને આમંત્રણ આપતો હોય તેવો સ્ટન્ટ કરવો રિક્ષા ચાલકને ભારે પડ્યો. હાથમાં ધારીઓ લઈને રિક્ષા પર ચડીને એક રિક્ષા ચાલકે વિડીયો બનાવ્યો. વિડીયો વાયરલ થતા પોલીસે સ્ટન્ટબાજની અટકાયત કરીને શાન ઠેકાણે લાવી. પોલીસે ચાલક લક્ષ્મણ પાટીલ પાસે માફી મંગાવી વિડીયો પણ વાયરલ કર્યો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો News 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.